બરાબર. એક નવો વાદ એ નાગરાજજીને બરાબર એના મધ્યસ્થ દર્શન થકી આવ્યો કે સંપૂર્ણ આદર્શવાદથી કે સંપૂર્ણ ભૌતિકવાદથી જનસામાન્યનું કલ્યાણ નથી, જે ખરેખર સામાન્ય રીતે એને પ્રણાલિકામાં નહીં લાવી શકાયો. તો એના માટે આ બેનું સમન્વય થઈને મધ્યસ્થ દર્શન આખું અસ્તિત્વમાં આવ્યું. ઓકે ઓકે. કાલે જે ચર્ચા થઈ એના વિશે કોઈ કઈ થોડી વાત કરે. કાલની ચર્ચા ઉપર કોઈ વાત કરશે? હા હા, ક્વેશ્ચન લઈ લઈએ હમણાં, ક્વેશ્ચન લઈ લઈએ, ચાલો ને. પણ પહેલાં થોડું સત્યાપન થઈ જાય ને, કાલે શું સમજ્યા, ક્યાં પહોંચ્યા, એ થોડી વાત થઈ જાય પછી ક્વેશ્ચન લઈ લઈએ. ક્વેશ્ચન કઈ રાખો હોય તો કઈ રાખ. ચાલ સર, કાલે એક અહંકાર નામનો ટોપિક આવ્યો હતો. હાજી. તો એના ઉપરથી ક્વેશ્ચન છે કે ધીમી જે સફળતા મળે, જે ધીરે ધીરે જે સફળતા મળે એ ચારિત્રનું નિર્માણ કરે, અને જે ઝડપી સફળતા મળે એ અહંકારનું નિર્માણ કરે. તો આ વસ્તુ સાચી છે કે ખોટી છે? તો પહેલો મુદ્દો આવે, સફળતા છે શું? મેં જે કાંઈ મેળવ્યું છે એ સફળતા છે કે નહીં, એ પહેલો ભાગ આવે. સફળતા જ ઓરિજિનલ, જે એક્ઝિસ્ટન્સ અથવા તો અસ્તિત્વમાં જેને સફળતા ગણી છે એ મળી જાય તો અહંકાર જતો રહે. હું જેને કંઈક માનીને પામ્યું છું અથવા તો મેળવું છું, મેં કંઈક માન્યું કે ભાઈ આવી 5 સ્કૂલ થઈ જાય એટલે હું સફળ, તો એ મેં માનેલી સફળતાનો મુદ્દો થયો ને. સમજ પડી? તો શું થશે કે ઘણાને હજી અપેક્ષા હશે કે હજી 10 થવી જોઈએ, તો ત્યારે મારા અહંકારને ઠેસ પહોંચે કે નહીં. તો જે સફળતાને આપણે માની બેઠા છીએ એ રિયાલિટીમાં સફળતા છે કે નહીં. જેમ કે હું તને એમ પૂછું કે તને જિંદગીમાં શું મળી જાય તો તું તારી જાતને સફળ ગણે, તો એનો જવાબ શું છે? અત્યારે તો એનો જવાબ કંઈ નથી. તો એવું થાય. અથવા તો એમ પૂછું કે કયું પદ મળી જાય તો તું સફળ ગણા, તો આમ આપણે કેવું છે, અવેર ના હોઈએ ને દોડો દોડો દોડો, એમાં કોઈક એમ કે આઈએસ બની જાવ તો આપણને એવું ભ્રમમાં આવી જઈએ કે આઈએસ બની જાય એટલે સફળ થઈ જાવ. પછી બનીને જોવે તો એને મહેસૂસ શું થાય? મહેસૂસ શું થતું હોય કે હજી તો બાકી રહી ગયું. અથવા એ પોતાની જાતને ક્યારેક બેઠો હોય નિરાતે પૂછે કે હું સફળ કે નિષ્ફળ, આ જ જિંદગીમાં કરવાનું હતું કે બીજું કાંઈ હશે? તો પ્રશ્ન તો પાછો આવે ને. તો નોબેલ પારિતોષિક મળ્યા પછી પાછા દોડ ચાલુ રાખવી પડે છે. તો દોડ છે શેની? તો શું મેળવીએ તો સફળ થઈ જઈએ એ પહેલાં ખબર ન હોય. એટલે આપણે કાલે કીધું હતું ને, એક સમજીને જીવવું, બીજો વિકલ્પ છે જીવતા જીવતા સમજવું. જીવતા જીવતા સમજવું એટલે શું? કંઈક માની લીધું, એ પ્રમાણે હું બની ગયો, એ બની ગયા પછી મેં ચેક કર્યું, સંતુષ્ટિ થઈ કે નહીં, તો ખબર પડી કે ન થઈ, તો પાછું નવું ગોલ સેટ કરીને પાછું ભાગવું, એ પાછું માનવું. એમ કરતાં કરતાં 70 પોગી જાઓ. પછી બધાએ કીધું હોય કે 70 હવે નિરાંત લેવાય, તો હળવેક દિન બેસી જાઓ. તો એ તૃપ્તિ સાથે બેઠો હોવ કે અતૃપ્તિ સાથે? અતૃપ્તિ સાથે. તો જિંદગી પર એક્ઝેક્ટલી મારે મેળવવાનું છે હું, એ ખબર ના હોય ત્યાં સુધીનો પ્રશ્ન તો આ બની રહેવાનો. એમ થાય ને? તો પહેલો પ્રશ્ન એ થાય કે સફળતા એક્ઝેક્ટલી છે શું? ઠીક છે ને? તો ઓરિજિનલ સફળતા હોય ને તો એ બધાને મળે એવી છે, જેને અસ્તિત્વમાં નક્કી કરેલી સફળતા. માણસને જે કામ માટે આપણે આવ્યા છીએ એ કામ સુધી પહોંચી જાય તો તો સફળ. આપણે શું કહીએ છીએ? જે કામ માટે આવ્યા છીએ, બાકીનું સબસિડરી છે. આ શાળા ચલાવવી એ મારા માટે પૂરક છે, ખાલી એ મેઇન નથી. હું કોઈ હીરા ઉદ્યોગનું તંત્ર ઊભું કરું એ સબસિડરી છે, એ સાઈડ છે. એ કરતા કરતા બીજું કંઈક પામવાનું છે. જેમ કે આપણે એમ કહીએ કે જિંદગીમાં પૈસા જ જોઈએ કે પૈસા દ્વારા કંઈક જોઈએ? શું જવાબ આવે?
પૈસા દ્વારા કંઈક જોઈએ છે. પણ આવો સવાલ આપણે પૂછીએ ત્યારે આપણને ખબર પડે હા એલા પૈસા દ્વારા કંઈક જોઈએ. આપણી દોડ તો હે નહીં છે ખાલી પૈસાની, તો પૈસા જ જોઈએ છે કે પૈસા દ્વારા? એમ કોઈક પૂછે તે દી આપણે ઊભા રહીએ, હા એલા વિચારવું પડે એમ છે, તો શું જોઈએ લે ચેક કરીએ. તો આપણે આ ચેક કરી રહ્યા છીએ. તો ધીમે 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 એક પછી એક ગોલ આપણા અસ્તિત્વમાં જે આપણા લક્ષ્ય છે એ લક્ષ્યને આપણે ચર્ચા કરશું. એમ એમ ખ્યાલ આવશે કે આ લક્ષ્ય પ્રાથમિક છે એમ, હે ને? દાખલા તરીકે જે સફળતા આપણે કહીએ છીએ, જેમ કે એક આઈએએસ બનવું, આઈઆઈટીમાં એડમિશન મળી જવું, ડૉક્ટર બની જવું, આ બધી બાબતોને આપણે સફળતા ગણીએ કે નહીં? હલો, શું બધા આ બની શકે? નહીં. તો એકને મળે ને એકને ન મળે એટલે અહંકાર વાળો મુદ્દો જીવતો રહે જ. લે તને ન મળ્યું, મેં મેળવી લીધું, આવો ભાગ આવે. ઠીક છે ને? તો બધાને મળે એવું છે શું કે જેનાથી કોઈ વંચિત જ ના રહે એવું કંઈ છે? અને રિયલમાં એ જ સફળતા છે? જો એ જ સફળતા હોય ને એના જ ભાગમાં બધાને મળવાની સંભાવના દેખાય તો આપણે એ તરફ જાવું કે નહીં? એ તરફ જાવું તો બાકીના ભાગ ગૌણ થઈ જાય, હે ને? તો આજે માણસનો માપદંડ આજે શું છે? પૈસા. સોસાયટીમાં જેની પાસે જાજા પૈસા એને બધા બોલાવે. આપણે ત્યાં તો કહેવત છે, નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. એ કહેવતો છે, એ એમનેમ નથી, એવું દેખાયું, એવું આપણે અનુભવ્યું જીવતા જીવતા કે પૈસાઓ એને જ બોલાવે છે. ઠીક છે? પૈસા વહી જાય એટલે એને નથી બોલાવતા. એવું કેમ કરે? કેમ કે જે માણસ બોલાવે છે એ એવું માને છે કે પૈસા જ મહત્વના છે. એટલે એને માન કોને આપ્યું? માણસને કે પૈસાને? પૈસાને. તો જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી માન આપ્યું. હવે પૈસા બીજા પાસે વહી ગયા તો હવે એને માન આપશે, કેમ કે એ એવું માને છે ને ઓલો એવું માને છે. આપણે વચ્ચે એક વાત થયેલી, જે જેવું માને છે એવું એ ભેગું કરે છે. ઠીક છે ને? તો જ્ઞાન આવે તો એક્ઝેક્ટ ખ્યાલ આવે કે પૈસાની આવશ્યકતા શું અને ક્યાં ક્યાં કામ લાગે. ટૂંકમાં આપણે એમ કહીએ ને, પૈસાની ઓકાત જ્ઞાનથી ખબર પડે. તો ત્યાર પછીના દરવાજા બીજા ખુલે. તો બીજું મહત્વનું છે હું એ દરવાજા ખુલે. ઓકે, કાલે વાત થઈ હતી એના ઉપર થોડી વાત કરીએ. ત્યાં થોડીક વાત થઈ હતી. કોઈ એક બે જણા દરરોજ બોલે ને તો સારું એમ. ટ્રાય કરો ને. આપો. કાલે શરૂઆત ક્વેશ્ચનથી થઈ હતી કે ઈગો એ અહંકાર છે શું? તો મનુષ્ય શ્રેષ્ઠતા માટે ઝંખે છે, પણ શ્રેષ્ઠતાના એબ્સોલ્યુટ માપદંડ આપણી પાસે નથી. એટલે કમ્પેરિઝનમાં આપણે જઈએ છીએ અને એના કારણે અહંકાર પ્રેઝન્ટ થાય છે. બીજું, જે વ્યક્તિ જે વસ્તુને શ્રેષ્ઠ માને ને એને ભેગું કરે છે અને એના માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. પછી આશા, વિચાર અને ઈચ્છા, આ ત્રણેયનો સમન્વય એટલે કલ્પનાશીલતા. અને જે વ્યક્તિ જે વસ્તુને મહત્વનું માને એના માટે પોતાની કલ્પનાશીલતાને પ્રવૃત્ત કરે અને એમાં એ સફળતા મેળવે. જીવવું ભાવપૂર્વક હોય. તમે ફરીથી આ ટોપિક લીધો હતો અને એમાં સ્વીકૃતિ, ભાવપૂર્ણતા અને વિચારોમાં સ્થિરતા ઇઝ ઇક્વલ ટુ સુખની આખો ટોપિક ફરીથી સમજાવેલો હતો તમે. પછી માનવ એ શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છે. એમાં શરીરને ખોરાક, જીવન છે એનો ખોરાક અને શરીર અને જીવનમાં શરીરનો ઉર્જા સ્ત્રોત ખોરાક છે અને જીવનમાં આપણે મનને શક્તિશાળી માન્યું છે. તો મનનો ઉર્જા સ્ત્રોત શું છે? તો એક શું છે એના માટે તમે એ વસ્તુ પેન્ડિંગમાં રાખેલી હતી. અને મનોબળ ને આત્મબળ વાસ્તવિકમાં શું કહેવા માંગે છે, એનો અર્થ શું છે એ આપણને શબ્દ ખબર છે, બટ એ શું પ્રેઝન્ટ કરે છે એ ખબર નથી. એટલે એ વસ્તુ તમે કીધું હતું કે નેક્સ્ટ તમે કહેશો. અને બીજું હતું કે તર્ક. આપણી સમજવાનું કલ્પનાશીલતાપૂર્વક હોય અને કલ્પનાશીલતાની બે દિશા હોય, એક તર્કની છે, એક કુતર્કની છે. તર્ક દ્વારા આપણે ઉકેલ મળે અને એ સુખ આપે, અને કુતર્ક એ આપણને ના સમજી અને સમસ્યા આપે એટલે કે દુઃખ આપે.
હલો હલો. તો એક બે સૂત્રને આપણે તારવી લઈએ. અહીંયા કાલે આપણે એવી વાત કરી હતી સમજ. તો અહીંયા દરેક વ્યક્તિ છે, દરેક માનવ છે એ શું છે તો કે જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ છે. દરેક વ્યક્તિ જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ છે. શરીર આંખથી દેખાય, ઠીક છે ને, શરીર આપણે આંખથી જોઈ શકીએ. અત્યારે તો આપણે માણસ તરીકે કોનો સ્વીકાર છે, શરીરનો કે જીવનનો? અત્યારે વ્યક્તિ વ્યક્તિનો સ્વીકાર એકબીજા પ્રત્યે હેનો હોય? શરીરનો. જીવનનો તો આપણને પરિચય નથી ને. હું મારી દીકરીને, મારા દીકરાને, મારા પત્નીને જે સ્વીકારું છું એ શરીરથી સ્વીકારતો હોઉં ને. અત્યારે તો આપણે ત્યાં એક કહેવત છે, આનો થોડો જ અવાજ આપજો. આપણે ત્યાં કહેવત છે કે લગ્ન એ બે આત્માનું મિલન છે. ભૂલે ચૂકે કોઈ પૂછી લીધું કે આત્મા ક્યાં હોય તો એ તો ખબર નથી. એટલે હકીકતમાં કહેવાનું કંઈક જુદું છે, પણ થઈ શું રહ્યું છે? શરીરનું મિલન. તો શરીરના આકર્ષણો તો ઘડી બે ઘડીના હોય. એ આકર્ષણો અમુક સમયે પૂરા થઈ જાય. જીવનને પકડે. માઇકમાં કંઈક જીવનને પકડે તો જીવનથી જીવનનો મિલાપ થાય. અત્યારે આપણે શરીરથી શરીરનું મિલન છે. તો શરીરના મિલનો રાસાયણિક ભૌતિક ક્રિયા આધારિત છે. તો એ ક્રિયા પૂરી થાય એટલે અવગણના અથવા તો અબખો ચાલુ થાય. તો આત્માથી આત્માનું મિલન એટલે જીવનથી જીવનનું મિલન થવું, એ ભાગ છે એ આવશ્યક છે. જીવનમાં કલ્પનાશીલતા હોય. શરીરમાં કઈ ક્રિયાઓ હોય? શરીરમાં કઈ ક્રિયાઓ? થોડું વોલ્યુમ, થોડુંક મને થોડુંક ઓછું સંભળાતું હોય અથવા તો બાસ કે કંઈક ટ્રેબલ જોઈ લો ને. ટ્રેબલ થોડુંક વધારો તો. હલો હલો. ખેંચે છે એવું લાગે છે. હા હા. શરીરમાં કઈ ક્રિયા થાય? પાચન ક્રિયા, શ્વસન ક્રિયા, ઉત્સર્જન ક્રિયા. એ બધી ક્રિયા કોણ કરે? શરીર કરે. જીવન કઈ ક્રિયા કરે? તો કે આશા, વિચાર અને ઈચ્છા. વાત પહોંચે છે? આશા, વિચાર અને ઈચ્છા ક્યાં થાય? જીવનમાં. એ શરીરની સાથે જ હોય, બરાબર છે. એ ત્રણેય ક્રિયાઓનું સંયુક્ત સ્વરૂપ એને આપણે શું કીધું? કલ્પનાશીલતા. આ કલ્પનાશીલતા દરેક વ્યક્તિ પાસે કેટલી હોય? અઢળક હોય. કલ્પનાશીલતાનો ઉપયોગ શું? કલ્પનાશીલતાનો ઉપયોગ શું? ક્યાં ઉપયોગમાં લેવાની? હલો. કલ્પનાશીલતાનો ઉપયોગ ક્યાં કરે? તર્કબદ્ધ રીતે વસ્તુઓને સમજવામાં, તર્કબદ્ધ રીતે ક્રિયાઓને સમજવામાં. સમજવામાં હું ઉપયોગ કરીશ કલ્પનાશીલતાનો, તો મારી પાસે વધારે શું હશે? ઉકેલ. દરેક બાબતોના મારી પાસે ઉકેલ હશે. જેમ ઉકેલ મારી પાસે વધશે એમ સમસ્યા ઘટશે. સમસ્યા ઘટશે એટલે ઘરમાં સમસ્યા જોઈએ કે ઉકેલ? આપણે ઘરમાં ક્યારે પીડામાં હોઈએ? સમસ્યા હોય ત્યારે કે ઉકેલ હોય ત્યારે? ઉકેલ હોય ત્યારે. પીડામાં હોઈએ, સમસ્યા હોય ત્યારે. તો એક મુદ્દો અહીંયા એ પણ નીકળ્યો કે સમસ્યા બરાબર દુઃખ, ઉકેલ બરાબર સુખ. એક સૂત્ર આ પણ નીકળ્યું. હવે આને જોડીએ. સમજવાથી શું આવે? ઉકેલ. સમજવાથી ઉકેલ આવે. કઈ રીતે સમજી શકાય? તર્કથી. એ તર્ક આપણી પાસે છે. દરેક પાસે છે કે કોઈ એક પાસે જ છે? દરેક પાસે છે. કુતર્કથી શું આવે? કુતર્કથી શું આવે? કુતર્કથી સમસ્યા આવે. કુતર્ક એટલે શું? જે જેવું છે એના કરતા જુદું જોઈ લેવું. તર્ક એટલે શું? જે જેવું છે એવું જોઈ લેવું. તો મારો પુત્ર જેવો છે એવો મને દેખાય. જેવો છે એવો દેખાય મતલબ એ શું છે અને શું કામ છે એ બેય દેખાય. તો એવો સવાલ આવે કે આઈએએસ બનવા માટે આવ્યો છે
હલો, એ ખાલી આઈએસ બનવા આવ્યો છે, ખાલી એન્જિનિયર બનવા આવ્યો છે, ખાલી એ મારું એટીએમ મશીન બનવા આવ્યો છે? હલો, અત્યારે તો આપણે શું અપેક્ષા લઈને બેઠા? હું અત્યારે તારું એટીએમ મશીન, હું થોડોક વૃદ્ધ થાવ એટલે તું મારું એટીએમ મશીન બને. તો આ પૂર્ણ સમજ છે કે અધૂરી સમજ? ઓકે, અધૂરી સમજ છે એટલે સમસ્યા છે કે નહીં? હલો, એટલે સમસ્યા છે. તો જેવું છે એવું દેખાવું. મારો છોકરો મારા માટે એટીએમ મશીન હાટું નથી આવ્યો. આ ભાગને આપણે સમજીએ. એ હિસ્સો છે, જિંદગીનો એક હિસ્સો છે કે એમાં એ કમાય, પણ માત્ર કમાય. તો એ સમજ છે કે ના સમજ? ના સમજ છે. અને એટલે જોજો, શાસ્ત્રોની અંદર આપણને આપણી પાસે મુકેશભાઈ આવો, આપણી પાસે વર્ષોથી બેસતું વર્ષ હોય કે વાર તહેવાર હોય ત્યારે આપણે આપણા દીકરાઓને બચ્ચાઓને આશીર્વાદ આપીએ તો હેના આપીએ? સુખી સમૃદ્ધ થાવ કે અમીર થાવ? શેના આપીએ? સુખી થાવ એના જ આશીર્વાદ આપીએ. આશીર્વાદ એના આપીએ, પછી એને પ્રેશર હેનું કરીએ? તો બેમાં ભેદ છે. તો સમજથી વ્યક્તિ પાસે ઉકેલ આવે. એક ઘટના એ બીજી જોઈ લઈએ. માણસ સમસ્યાથી દુઃખી થાય કે ન થાય? હલો, માણસ સમસ્યાથી દુઃખી થાય? કેટલા એવું માને છે સમસ્યાથી માણસ દુઃખી થાય? ઓકે, તો પહેલું વિધાન અહીંયા તમે કીધું એ પ્રમાણે હું લખું કે માણસ સમસ્યાથી દુઃખી થાય. માનવ સમસ્યાથી દુઃખી થાય. પાકું ને? હવે બીજું વિધાન હું કહું, માણસ સમસ્યાથી દુઃખી થાય કે સમસ્યાનો ઉકેલ ન હોવાથી દુઃખી થાય? સમસ્યાનો ઉકેલ ન હોવાથી દુઃખી થાય. એટલે અહીંયા બીજા વિધાનમાં માનવ સમસ્યાનો ઉકેલ ન હોવાથી દુઃખી થાય. આવું થયું ને? તો પહેલું વિધાન સાચું કે ખોટું? પહેલું વિધાન મારી માન્યતા છે. પહેલું વિધાન એવું માનું છું એવું કે માણસ સમસ્યાથી દુઃખી થાય. રિયાલિટીમાં શું છે? માણસ સમસ્યાના ઉકેલ ન હોવાથી દુઃખી થાય. મને કોઈ એવું કીધું કે આઈઆઈટીમાં છોકરો નહીં જાય તો તમારું કાંઈ થવાનું નથી, એ મેં માની લીધું. મારો છોકરો ડોક્ટર નહીં બને તો એનું કરિયર શું બનશે? ડોક્ટર સિવાય તો કંઈ ચાલે જ નહીં, એવું કોઈએ કીધું ને એ મેં માની લીધું. તો મારા માટે સમસ્યા બની ગઈ કે નહીં? કેમ? કેમ કે બધા જ ડોક્ટર બને એવું સંભવ છે નહીં. એમાં કોકે ડેટા આપ્યો કે ભાઈ દર વર્ષે 30 લાખ છોકરાઓ છે નીટની એક્ઝામ આપે છે, એમાંથી 30,000 છે સીટ હોય. એવું કે એટલે તો બીજો ધ્રાસકો લાગે, તો મારા છોકરાનો વારો જ નહીં આવે. હું કોઈ માન્યતા, એટલે મારી આ સમસ્યા બનશે કે ઉકેલ? હલો, સમસ્યા બનશે. પણ મારી પાસે એવી ક્લેરિટી હોય કે દરેક માણસની એક મધ્યસ્થ દર્શનનું એક સૂત્ર છે. દરેક વ્યક્તિની ઉત્પાદન ક્ષમતા તેની આવશ્યકતા કરતા વધુ હોય. અને આપણે ચેક કરી લઈએ વિધાન શું છે? દરેક વ્યક્તિની ઉત્પાદન ક્ષમતા એમની પોતાની આવશ્યકતા કરતા વધુ હોય છે. આ એક્ઝિસ્ટન્સનો લો છે. દરેક વ્યક્તિની ઉત્પાદન ક્ષમતા એમની જરૂરિયાત કરતા વધુ હોય છે. એને સમજીએ.
ઉત્પાદન માત્ર ખેતી અને પશુપાલનમાં જ સંભવે. પેલા આ ભાગને જોઈ લો. ઉત્પાદનનો મતલબ થાય એક વાવો અને 1000 પેદા થાય તો એ ઉત્પાદન થયું. આપણે જે પ્લાસ્ટિકની બોટલ બનાવીએ કે પ્લાસ્ટિકની ખુરશી બનાવીએ એ ઉત્પાદન નથી, એ રૂપાંતરણ છે. કોઈ મટીરિયલ બન્યું એ મટીરિયલનું રૂપાંતરણ છે. ઉત્પાદન એટલે શું? એક દાણો વાવ્યો 100 બન્યા, 1000 બન્યા, એ ઉત્પાદન છે. ઠીક છે ને? તો ઉત્પાદન એક જ જગ્યાએ, બે જગ્યાએ જ માપી શકાય, એક પશુપાલનમાં ને એક ખેતીમાં. ને આ માપવું પડે. અને આપણી બેઝિક જરૂરિયાત શરીરની પશુપાલન ખેતી આધારિત છે કે ઇન્ડસ્ટ્રીઝ આધારિત? હે? આપણી બેઝિક જરૂરિયાત છે, જીવન જીવવાની બેઝિક જરૂરિયાત ઇન્ડસ્ટ્રીઝ આધારિત એટલે કે કંપની આધારિત છે કે ખેતી અને પશુપાલન આધારિત? ખેતી અને પશુપાલન આધારિત. તો ત્યાં જ માપદંડ જાય. હું એને બીજે ક્યાંય ગોઠવવાનો ટ્રાય કરીશ તો હું ખોટો પડીશ. એટલે હવે તમે વિચાર કરો, આપણે થોડું નોર્મલી આપણે વિચારીએ કે એક વ્યક્તિ હોય એ કેટલા વીઘા સાચવી શકે? એવરેજ એક વ્યક્તિ કેટલા વીઘા જમીન સાચવી શકે? 10 વીઘા? પક્કું? 10 વીઘા. એક વ્યક્તિ 10 વીઘા જમીન સાચવી લઈને સહમત. પહેલા તો સહમત કે અસહમત? અસહમત બનતા હોય તો ના પાડજો. અસહમતિ બનતી હોય તો ના પાડજો. આમાં ખેતી કેટલાય કરી છે ઘણાએ. આપણા દાદા તો 50-50 વીઘા હાચવતા કે નહીં? હાચવતા ને? આપણે મિનિમમ આપણી રીતે લઈએ. એક વ્યક્તિ 10 વીઘા હાચવી લે કે નહીં? 10 વીઘામાં ઘઉં વાવીએ. અને ઘઉં વાવીએ. જેને આનો થોડોક અનુભવ હોય મારી હારે રહેજો થોડાક, એટલે ડેટા હરખો રહે. 10 વીઘામાં કેટલા ઘઉં વવાય? કેટલા ઘઉં જોઈએ? 10 વીઘાની અંદર ઘઉં કેટલા જોઈએ વાવવામાં? 10 મણ. 10 મણ. 10 મણ ને ડેટા મારી સાથે, મને એટલો બધો માહિતી એટલી બધી નથી. ખેતી જ મેં કરેલી છે, પણ આપણે આવું કેલ્ક્યુલેશન ન કર્યું હોય. બાપુજી કરતા તો આપણે તો ખાલી બળદ હાંકતા. આજ સવારે જ અમારે આના આધારિત એક ઘટના બની. આપણે ક્રિયાને મહત્વ ન આપ્યું, સમયને મહત્વ આપ્યું. મને યાદ છે મારા દાદા, મારા બાપુજી, એની સાથે હું ખેતીમાં અમે હળ હાંકવા જતા કે દંતાળ હાંકતા કે તરખો બેલી રપટો હાંકતા. તો બળદ છે એ પૂંછડું ઊંચું કરે ને એટલે એને પોદળો કરવો હોય એવું ખેડૂતને તરત ખ્યાલ આવી જાય. એટલે કહેતા ઘડીક ઊભો રાખી દે. વાત પોગે છે? ઘડીક ઊભો રાખી દે, એ પોદળો કરી લે, પછી કે આંક. આવી દયા હતી ને? ક્રિયા મહત્વની હતી. હું એવું સમજાવવા માંગુ છું. એક પશુ છે, કોઈ ક્રિયામાં પડ્યું છે તો એને આપણે ધીરજપૂર્વક કરવા દેતા કે પહેલા એ કરી લેવા દો. આ જ સ્થિતિને અત્યારે જોયો. અત્યારે નાના બાળકો રમતા હોય, બેડરૂમમાં કે લિવિંગ રૂમમાં રમતા હોય, અને મમ્મી છે રસોડામાંથી જોઈ જાય કે બળ કરે છે કે એ ક્રિયા કરવાની તૈયારીમાં છે, તો દોડીને આમ ઉચકે. ઓલો બિચારો રેડી, સ્નાયુનું સંકોચન રેડી થયું હોય, બરાબર છે, ઉતરવાની તૈયારી હોય, અને એવું ઉચકે તો ઓલાને એમ થાય હું થયું, બધું ચોરી જાય. આપણી ભાષામાં જ કહીએ એટલે તરત સમજાય. પછી સંડાસમાં મૂકે, હવે કર, હવે હામું જોવે. બળદ સાથેનું વર્તન ને બાળક સાથેનું વર્તન, કેટલો ગેપ ઉભો કર્યો ભણતરે. અને આવું ભણેલા જ આજુ કરે. કેમ? તો કે બેડરૂમ પાસે બગડે ને બધું. આવું થયું કે નથી થયું? અને થયું ને? અમે અમારા છોકરાને ડાયપર ઓછામાં ઓછા, ડાયપર તો પહેરાવ્યા જ નથી. અને હું તો ના જ પાડું ડાયપર પહેરાવોમાં. અને કાં ડાયપર પહેરાવવું હોય તો તમે એકવાર પહેરી અને મહેસૂસ કરી લો કે ડાયપર પહેરીને કેવી રીતે ક્રિયા થાય. તમે એક દિવસ ટ્રાય કરો, ટ્રાય કરીને ચેક કરો. કેમ કે આપણે આવી રીતે એને બધું પેક કરી દઈએ ત્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાઓ છે
વ્યવસ્થિત રીતે થાય કે એને વધારે મહેનત કરવી પડશે? વધારે મહેનત કરવી પડશે. ક્રિયાઓની અવગણના કરી આપણે, આ એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ, હે ને? એટલે તો 10 મણ રેડી છે ને? ઓકે, 10 મણ 10 વીઘામાં વાવીએ તો એ 10 મણના 10 વીઘામાં ઘઉં કેટલા મહિના ઊભા રહે એટલે પાકી જાય? 4 મહિના. 4 મહિના એ પાકી જાય. ઠીક છે? પાકે એટલે ઉતારો લગભગ કેટલો આવે આશરે? 1 વીઘે કેટલો આવે? 45 થી 50. આપણે 30 35 ગણીએ, 20 25. ઓકે, વીઘે કેટલો થાય? 25. વીઘે 25 મણ. ઠીક છે ને? વીઘે 25 મણ તો 10 વીઘે કેટલા થયા? થોડુંક વોલ્યુમ તમારે વધારવું જોઈએ, અહીં રામા મંડળ છે, હે ને? તો કેટલો થાય? 250 મણ. વાવ્યાતા કેટલા? ડેટામાં ભૂલ હોય તો જરાક કહેજો, કાંઈ વાંધો નથી ને કે ભૂલ છે ક્યાંય? ઓકે, તો 10 મણના કેટલા થયા? 250 મણ. એક વ્યક્તિ, હવે સમજી લો કે એક વ્યક્તિની જ આ મોટા ભાગની મહેનત એક વ્યક્તિની જ હશે ને? ક્યારેક ક્યારેક એને કોઈ દાડિયા કર્યા હોય કે XYZ હશે, એ થોડી ઘણી આપણે ગણશું. 10 મણના કેટલા થયા? 250 મણ. ઓકે, 10 મણની કિંમત કેટલી? અથવા તો એક વ્યક્તિને હવે ખાવા કેટલું જોઈએ? વર્ષે ઘઉં કેટલા ખાય? રોજના ઘઉં કેટલા ખાય એક વ્યક્તિ? એક વ્યક્તિ રોજના ઘઉં કેટલા ખાતો હોય? વર્ષે એક વ્યક્તિ 3 મણ જોવે, હે ને? તો ચાર વ્યક્તિ હોય તો 4 તેરીને 12 મણ છે એને ઘઉં જોઈએ. વધ્યા કેટલા? એને વેચીને ચણા લઈએ કાંઈ, એને વેચીને બીજું અદલા બદલા થઈએ કે ને? થઈએ કે? તો વાત સમજાય છે? શું? દરેક વ્યક્તિની ઉત્પાદન ક્ષમતા તેની આવશ્યકતા કરતા વધુ છે. આ મેં કીધું એટલે છે કે આવું જ દેખાણું? આવું જ છે ને? આવું જ છે. પણ હવે તમે સમજી લ્યો કે તમે એમ કહેશો કે આ વીમા, ઇન્સ્યોરન્સ, આ તે, એના ખર્ચા કેટલા લાગે? આપણે એ સુધી ગયા કઈ રીતે? આપણે શું જોતું હતું એટલે ત્યાં ગયા? આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ, જે જગ્યાએ પહોંચ્યા છીએ એ તો એવા આશયથી જ જતા હતા કે આપણે સમસ્યાનું નિરાકરણ થાય. પણ થયું હું? સમસ્યા વધતી ગઈ. તો સમજ આવે, આ સમજ થઈ. એક બાળક ભણવા બેસે અને ભણીને બહાર નીકળે ત્યારે એનો પોતાના ઉપર વિશ્વાસ વધ્યો હોય છે કે ઘટ્યો હોય છે? શું લાગે? નોકરી મળી જશે કે નહીં? કારકિર્દી છે બનશે કે નહીં? એવું 100 છોકરામાં તપાસ કરો તો વિશ્વાસ 100 છોકરામાં વધે છે કે ઘટે છે? ઘટે છે, હે ને? તો 22 વર્ષ જે ક્રિયા કરી એમાં વિશ્વાસ વધવો જોઈએ ને પોતાનામાં. પણ થયું હું? વિશ્વાસ ઘટ્યો. કેમ કે ઇકોનોમિક્સમાં ભણાવવામાં આવે છે કે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે અને સ્ત્રોત મર્યાદિત છે. આવું ભણાવવામાં આવે છે. આ જેણે પણ શોધ્યું એ ભૂલ કરી ગયો. એને સમજમાં થોડી ફેર રહી. શું થયું? પેલો એક છેડાનું આ છે ભૂંસવું છે. ક્યાં છે રૂમાલ? લાવો 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 લાવો, વાંધો નહીં, હું ભૂંસી નાખું. ઇકોનોમિક્સમાં એક વાક્ય છે, એને આપણે તપાસી લઈએ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને સ્ત્રોત
મર્યાદિત છે. આ ધરતી ઉપર સ્ત્રોત કેવા છે? મર્યાદિત છે, એવું એણે કીધું. ઇકોનોમિક્સમાં આ ભણાવવામાં આવે છે. 9મા ધોરણમાં આ વાક્ય આવી જાય. હવે આને આપણે ચકાસીએ એકવાર કે ખરેખર આવું છે કે નહીં. જો આવું ભણાવીએ આને હું તમારે સાદી રીતે સમજાવું તો તરત સમજાશે. માનવીની જરૂરિયાત અમર્યાદિત છે અને સ્ત્રોત મર્યાદિત છે. એનો મતલબ શું થાય? તમે કોઈ લગ્નમાં જાઓ અને હજી તો એન્ટ્રી લ્યો છો, જમણવાર વિભાગમાં એન્ટ્રી લ્યો છો, ત્યાં 2 જણા વાત કરતા સાંભળી જાઓ છો કે ભજીયા ઘટે એમ છે. હું સાંભળી ગયા? ભજીયા ઘટે એમ છે. હવે એ વાત તરત ફેલાઈ જાય કે નહીં? વોલ્યુમ આપજો થોડુંક, આ ઓલું કરશે. એ વાત તરત ફેલાઈ જાય એટલે આપણી અંદર ભાવ કેવો આવશે? આવો આવશે. મારી જરૂરિયાત વધારે છે ને હાલો સ્ત્રોત ઓછો છે એટલે ઘટે એમ છે. એનો મતલબ મને મળશે કે નહીં મળશે? મળશે કે નહીં મળશે? નહીં મળે એવો ભાવ થશે. એટલે હું શું કરીશ? વધારે લઈ લઈશ. એટલે આના કારણે, આ વિધાનના કારણે બાળકોની અંદર અને આપણા બધાની અંદર શું આવ્યું? તો કે આનાથી અસુરક્ષા આવી કે મને નહીં મળે તો વાત પોગે છે. અસહમતિ બનીને કહી શકો તમે, હાથ ઊંચો કરીને મને રોકીને પણ વાતને સ્પષ્ટતા માંગી શકો કે આ તમે કહો છો એ બરાબર છે કે નથી એમ. તો એને આપણે ચકાસીએ વધારે. તો આનાથી અસુરક્ષા જ આવે કે સુરક્ષા આવે? કોઈ વસ્તુ મારે જોઈએ છે ને મને નહીં મળે એવું પહેલેથી કહી દેવામાં આવ્યું છે, તો સુરક્ષા આવે કે અસુરક્ષા? અસુરક્ષા આવે. અસુરક્ષા આવે એટલે માણસ શું કરે? મળે તો શું કરી લે? જોઈએ એટલું જ લે કે વધારે લે? એટલે વધારે લે, જરૂરિયાત કરતા વધારે લે, એને કહેવાય સંગ્રહખોરી. એટલે એની પાસે હડી જાહે પણ એ બીજાને દેહે નહીં. આવું દેખાણું કે ન દેખાણું? દુનિયામાં આવું દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે. એટલે વ્યક્તિ છે સંગ્રહ તરફ ગયો. સંગ્રહ કરીએ ત્યારે જરૂરિયાત કરતા વધુ લઈ લીધું તો બીજાના ભાગનું લીધું કે નહીં? જરૂરિયાત કરતા વધુ લીધું તો બીજાના ભાગનું લીધું? હા કે ના? બીજાના ભાગનું લીધું તો બીજા સાથે તમે શું કર્યું? શોષણ કર્યું કે પોષણ? બીજાનું શોષણ થયું. એટલે સંગ્રહથી શોષણ થયું. હવે સ્વાભાવિક રીતે હું કોઈનું શોષણ કર્યું, મેં શોષણ કરું તો એનાથી એનો મારી સાથે ઘર્ષણ વધે કે પ્રેમ વધે? ઘર્ષણ વધે. એટલે આનાથી શું આવ્યું? ઘર્ષણ આવ્યું અથવા તો સંઘર્ષ આવ્યો. સંઘર્ષના કારણે શું થયું? યુદ્ધો થયા. તો દુનિયામાં આજ વાત છે ને? આજ દેખાય છે કે હું કહું એટલે દેખાય છે? આવું દેખાય છે. યુદ્ધથી શું થાય? અસુરક્ષા વધે કે સુરક્ષા વધે? અસુરક્ષા વધે. એટલે દરેક દેશનો જે સ્ત્રોત હતો એ માનવની સુખાકારી માટે વાપરવાના બદલે માનવની સુરક્ષામાં વાપરવા બધું કરવા માંડ્યું. ના, સુરક્ષા કોની સામે? માણસની સુરક્ષા કોની સામે? માણસ સામે. વાત પહોંચે છે? આ ચક્ર વધતું જ જાય કે ઘટતું જાય? વધતું જ ગયું કે ઘટ્યું? વધ્યું. હવે લોચો શું પડ્યો? મધ્યસ્થ દર્શને આનું એનાલિસિસ થયું. મધ્યસ્થ દર્શનમાં આનું જબરજસ્ત એનાલિસિસ થયું કે ખરેખર આ માણસે જે ઓળખ્યું, આ લગભગ માસ્લો કે એવો કોઈ નામ છે, એણે આ સિદ્ધાંત આપ્યો હતો. અને અબ્રાહમ માસ્લો છે કે કોઈ છે, એણે આ સિદ્ધાંત આપ્યો ને એ અત્યારે 9મા ધોરણથી ભણાવવામાં આવે, 10મામાં આવે, 11મામાં આવે, રિપીટ એન્ડ રિપીટ આવે. હવે આપણે ચેક કરી લઈએ. એક માણસને કપડાની જરૂરિયાત મર્યાદિત હોય કે અમર્યાદિત હોય? મર્યાદિત એટલે નંબર કોઈ હશે ને? વધુમાં વધુ કેટલા જોઈએ? સંભળાય છે? વાંધો નથી આવતો ને? થોડું આપણે મેનેજ કરશું આજનો દી. તો માણસની કપડાની જરૂરિયાત મર્યાદિત હોય કે અમર્યાદિત? મર્યાદિત. તો કપડાની જરૂરિયાત મર્યાદિત.
ઓકે, ખોરાકની જરૂરિયાત મર્યાદિત હોય કે અમર્યાદિત? 12 મણ જ જોઈએ કે 500 મણ ખાઈ જાહે? 12 મણ જ જોઈએ. એક વખતે એક વ્યક્તિ કેટલા ગાડલામાં સૂઈ શકે? એક જ. જરૂરિયાત મર્યાદિત કે અમર્યાદિત? એક સમયે એક કારની કેટલી સીટ ઉપર એક વ્યક્તિ બેસી શકે? એક જ. મર્યાદિત કે અમર્યાદિત? મર્યાદિત. એક વ્યક્તિ એક સાથે કેટલી કાર ચલાવી શકે? એક જ. મર્યાદિત કે અમર્યાદિત? તો ધ્યાન જશે વસ્તુના દાયરામાં બધું જ મર્યાદિત જ છે. વસ્તુઓની કક્ષામાં બધું મર્યાદિત છે કે નથી? એટલે ખબર પડી કે વસ્તુઓ તો મર્યાદિત જ જોઈએ છે. વસ્તુઓ મર્યાદિત જોઈએ છે. હવે બીજો પક્ષ આપણે તપાસીએ. આ વસ્તુઓ કોને જોઈએ? વસ્તુઓ કોને જોઈએ? જીવનને કે શરીરને? શરીરને. તો શરીરની જરૂરિયાત તો મર્યાદિત છે. જે ભાઈએ આ વાત કરી અને જીવન પકડાયું હશે કે નહીં? નહીં. એટલે લોચો હું પડ્યો? ઘરમાં રોટલી વધુ જોઈએ કે પ્રેમ વધુ જોઈએ? સતત શું જોઈએ? પ્રેમ. ઘરમાં ખીચડી વધુ જોઈએ કે વિશ્વાસ? વિશ્વાસ. વિશ્વાસ વગર ઘર હાલે? નહીં. ખીચડી વગર હાલી જાય. ક્યાં વાત છે. અને ભરોસો ન હોય ને ખીચડીના ભંડાર ભર્યા હોય તો જીવવું આસાન બનશે કે અઘરું? વાત પકડાય છે કાંઈ? તો ભૂલ થઈ. એક વ્યક્તિની ભૂલ આખો સંસાર ભોગવે છે. એક વ્યક્તિએ મૂલ્યાંકન કર્યું, એ મૂલ્યાંકનમાં કેવડી મોટી ભૂલ, અને એને આપણે માનીને બેઠા છીએ પાછું હા આ જ છે. એટલે વસ્તુકીય જરૂરિયાત મર્યાદિત છે, ભાવનાત્મક જરૂરિયાત અખૂટ એટલે કે અમર્યાદિત છે. હે? અમર્યાદિત શું જોઈએ છે? ભાવ. એમાં ઘટે છે તો મેળ નહીં આવે. વાત પકડાય છે? પણ જે કહેવા વાળા વ્યક્તિ છે એને માનવની અંદર શરીર અને જીવન બે જ પકડાઈ ગયું કે ખાલી શરીર પકડાણું? એને શરીરના આધારે મૂલ્યાંકન કર્યું, ભાવ પક્ષ એને દેખાણો જ નહીં. તો અધૂરું મૂલ્યાંકન કે પૂરું? અધૂરું મૂલ્યાંકનથી સમસ્યા વધે તો દુનિયાની સમસ્યા વધી કે ઘટી? વધી. તો સમજ વગર સમાધાન ન આવે. આ વાત પકડાય છે? આવા એક એક મુદ્દામાં આપણે જઈશું ધીમે ધીમે, જેટલા મેક્સિમમ આપણે ટ્રાય કરશું કે એના ઉપર વાત થાય. તો એક વ્યક્તિની અંદર આપણે થોડો વર્ક કરી જોઈએ કે માણસની જરૂરિયાતો શું, એનો થોડોક આપણે ગ્રાફ બનાવી જોઈએ અને ચેક કરી લઈએ કે ખરેખર જરૂરિયાતો શું. બરાબર છે? તો તમારે મને લખાવાનું છે કે માણસને એની જિંદગીમાં જોઈએ હું જરૂરિયાતો લખાવાની છે બધી જ. ઠીક છે? આપણે આ ભાગને ભૂસી નાખીએ. હા, માઇક આપજો ઘડીક, માઇક ચાલુ રાખજો, જે માગે એને આપજો. શું શું જોઈએ એક માણસને, એક પરિવારને જિંદગી જીવવા માટે જોઈએ શું શું? હા, ક્યાંથી ચાલુ કરશું? ઓકે, લખાવતા જાવ, એમ હું લખતો જાઉં. અનાજ, અનાજ. બીજું બધું લખાવો તમે તમારે. હાજી? હવા, હવા, પાણી, જમીન, ધરતી, કપડા, ઘર ઘર. વગેરે. હાજી?
મોબાઈલ મોબાઈલ કીધું શું કીધું ક્યાં છે હા હા બોલ એવી વગેરે વસ્તુઓ જોઈએ શું એવી વગેરે વસ્તુઓ જોઈએ વગેરે વસ્તુઓ વગેરેની વસ્તુનું નામ દે પૈસા પૈસા ઓકે ભણતર 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 શિક્ષણ હેલો ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી અને ઇન્ટરનેટ હા મને સંભળાતું નથી ટેકનોલોજી એટલે મોબાઈલ વાહન ઇન્ટરનેટ હાજી વાહન 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 નહીં, વાહન વાહન. વાહન એટલે મોટર કાર કાર ગાડી કામ 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 એટલે પરિશ્રમ કાર્ય કરવાનું ઓકે લખાવો લખાવો ઘરની અંદર સારી રીતે જીવવા માટે જે જોઈએ એ સંબંધો. મંગાવજો જી સંબંધો સંબંધો પ્રેમ પ્રેમ વિશ્વાસ 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 હા મેડિસિન એટલે કે દવા આપો હા સુખ સમજણ 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 શાંતિ હાજી ઊંઘ જ્ઞાન જી મોજ એટલે કે ખુશી ખુશી આનંદ શું પ્રકાશ પ્રકાશ હાજી આબોહવા એટલે આપણે ઋતુઓ કહીએ ઓકે સહયોગ પ્રાણીઓ પરિવાર આ સંબંધોમાં આવી જશે પ્રકૃતિ પ્રકૃતિ બીજું સાધનો જ લખાવાના છે એક એક સાધનો લખાવો ખુરશી સોફા જે જોઈએ લખાવો આજે પ્રકાશ આવી ગયો ને ક્યાંક આવ્યો હતો ને પ્રકાશ આવી ગયો તો કંઈક આયરો ફર્નિચર હાજી વ્યાપાર ધંધો મોબાઈલ આવી ગયું હા આવી ગયું હાલો વાંધો નહીં બીજું હાજી ફ્રીજ ફ્રીજ ટીવી ટીવી મનોરંજનમાં આવી જશે ને ટીવી હા મોબાઈલ આવ્યો ટીવી આવ્યું કમ્પ્યુટર લખી નાખવું એસી વોશિંગ મશીન બળતણ હા બળતણ એટલે કે ગેસ
અથવા તો બળતણ? વોશિંગ મશીન. હાજી, વોશિંગ મશીન. વોશિંગ મશીન. બોલો હજી. પરફ્યુમ. સ્પ્રે, હા. પરફ્યુમ, પરફ્યુમ. ઓકે. હા, જોઈએ જોઈએ. લખાવો તમે તમારે બધું લખાવો. ચશ્મા. ચશ્મા. કઈ રહી ન જવું જોઈએ. અંધકાર. સ્વાસ્થ્ય. હાજી. લાગણી. ભગવાનનું મંદિર. હે, ભગવાનનું મંદિર. હા, ઓકે. મંદિર મંદિર મંદિર. ભગવાનનું. એટલે ભગવાન લખો. હાલો. એને માઇક આપો. સોનું સોનું સોનું. હા, સોનું. દયા. આ સોનું, આભૂષણો, ચાંદી, સોનું. દયા, કરુણા. દયા, કરુણા. વ્યસન વ્યસન. વ્યસન કહો છો કે લેસન? વ્યસન 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 જો હે. માવો ટૂંકમાં ને, બીડી, માવો. ઓકે. સ્ટેશનરી એટલે પેન, કાગળ એ વગેરે. હજી આટલું? હાજી, પૂરું આટલું? ઓકે. હવે એક જણ આવો ને અહીંયા. કોઈ એક જણ આવો. આપણે શું કરવાનું છે? પૂછતા જવાનું તમારે. સર અને હાજી. અગ્નિ તો રહી ગઈ. શું અગ્નિ? અગ્નિ વગર તો રસોઈ ક્યાંથી હા, લખ્યું કરશે? અહીંયા ગેસ, બળતણ આવ્યું છે. ખાલી ગેસ આવ્યો એને પેટાવા જોઈએ ને બાપ. લાઇટર. ભડકો કરો. હવે જો તમારે કહેતું જવાનું છે કે ઘરમાં આમાંથી સતત શું જોઈએ અને ક્યારેક ક્યારેક શું જોઈએ. ઠીક છે? સતત શું જોઈએ અને ક્યારેક ક્યારેક શું જોઈએ. સમયાંતરે જોઈતું હોય એવો ભાગ એક પાડો અને એક છે એવો ભાગ કે જે સતત જોઈએ. વાત પકડાણી? હલો. સમયાંતરે જોતું એટલે એક સેકન્ડે ન ચાલે એવી વસ્તુઓ અને અમુક સમય સુધી ચાલી જાય એવી વસ્તુને છૂટી પાડવાની છે. ઠીક છે ને? પકડાઈ ગયું? ચલો, પહેલો મુદ્દો છે અનાજ. સતત જોઈએ કે ક્યારેક ક્યારેક? સમયાંતરે. રાઈટ? સમયાંતરે જોઈએ. તો તમારે એની ઉપર રાઉન્ડ નથી કરવાનો. હવા. હાજી, કડી બગડી ન હોય તો ચાલે? સતત અને સમયાંતરે એટલે કેવું? રોકી શકો તો ચાલે? હલો, તો રાઉન્ડ કરી દો. સતત. પાણી સતત જોઈએ કે સમયાંતરે? સમયાંતરે. એને રહેવા દો. કપડા સતત જોઈએ કે સમયાંતરે? સતત જોઈએ ને? સતત જ જોઈએ? નાવ ત્યારે નહીં ને? નહીં હોય એટલે સમજીએ આપણે સમજવા માટેનો મુદ્દો છે. હે ને? સમજી લો કે ગરમી થાય છે તો તમે અમુક કપડાં છે એને રિમૂવ કરો છો તો સમયાંતરે અમુક તોય આપણે કરો રેડી સતત. ઓકે. ઘર બહાર જાઓ કે નહીં જાઓ? જાઓ ને? એટલે સમયાંતરે એનો ઉપયોગ કરીએ છીએ આપણે. ઉપયોગ કેવો કરીએ છીએ? સમયાંતરે. કપડામાં આપણે બીજી રીતે જોઈ શકીએ કે એકના એક કપડા હોય કે બદલીએ તો એનો મતલબ ગેપ પડે છે. ઠીક છે ને? ઓકે, તો વાંધો નહીં. તો ઘરે કેવી રીતે જોહે?
સમયાંતરે. ઓકે, પૈસા સમયાંતરે. શિક્ષણ સમયાંતરે. સમયાંતરે. મોબાઈલ સમયાંતરે. ઇન્ટરનેટ સમયાંતરે. કાર સમયાંતરે. ગાડી સમયાંતરે. કામ સમયાંતરે. સંબંધો સતત જોઈએ કે સમયાંતરે. તમે કોઈની સાથે નથી પણ સંબંધ રહેશે કે નહીં રહે? હલો, એક ક્ષણે તમે તમારા દીકરા ને તમારો દીકરો નથી એવું તરીકે હાલશે નહીં ને? તો સતત જોશે ને? તો સંબંધ કેવો હોય? સતત. એના ઉપર રાઉન્ડ કરો. પ્રેમ, ઘરમાં પ્રેમ સતત જોઈએ કે સમયાંતરે? ઘરમાં જ જોઈએ કે બહારે જોઈએ? સતત જોઈએ ને? અને ઈર્ષા ઘડી કઈ ગમે નહીં. કોઈ આપણી કરે તો ન ગમે, આપણે કોઈની કરીએ તો ગમે. પણ જોઈએ કેવું? સમયાંતરે કે સતત? સતત. પ્રેમ વગર ન ચાલે ને? વિશ્વાસ સતત જોઈએ કે સમયાંતરે? સતત. દવાઓ સમયાંતરે. એક ભાગ એવો જોવા મળશે, વિશ્વાસ, પ્રેમ, સંબંધો ન હોય તો જ દવા જોઈએ. એવું કરો કે નહીં? એવું દેખાય ધીમે ધીમે. એમાં ખામી સર્જાણી એટલે દવા વધી. અને હાજી આગળ આલીએ. દવાઓ સમયાંતરે. સુખ સતત. સમજ સતત જોઈએ. શાંતિ સતત જોઈએ. ઈચ્છા સતતની છે. હે? ઊંઘ સમયાંતરે. ઊંઘ સમયાંતરે. જ્ઞાન સતત. ખુશી સતત જોઈએ. આનંદ નિરંતર જોઈએ, સતત જોઈએ. પ્રકાશ સમયાંતરે. હે? એમાં વધઘટ સમયાંતરે. ઓકે. ઋતુ સમયાંતરે. ઉનાળો પછી ચોમાસું પછી. સહયોગ સતત. સહયોગ સતત જોઈએ. પ્રાણી પશુ પક્ષી સમયાંતરે. પરિવાર સતત. મિત્રો સતત. પ્રકૃતિ સતત કે સમયાંતરે? પ્રકૃતિ સતત જોઈએ ને? ઓકે, સતત નિરંતર જોઈએ. ફર્નિચર સમયાંતરે. ધંધો વ્યાપાર સમયાંતરે. ફ્રીજ ટીવી સમયાંતરે. કમ્પ્યુટર સમયાંતરે. એસી ગેસ બળતણ સમયાંતરે. લાઇટર બાકસ સમયાંતરે. વોશિંગ મશીન સમયાંતરે. પરફ્યુમ ચશ્મા અંધકાર સમયાંતરે. સ્વાસ્થ્ય સતત. લાગણી સતત. ભગવાન એને રહેવા દો, અત્યારે રહેવા દો. કેમ કે અત્યારે હજી તો આપણને ખબર નથી. 8મા દિવસે આપણે જરાક કંઈક એના ઉપર વાત કરશું. અને પછી આપણે જોઈશું કે સતત છે કે કઈ રીતે છે. સોનું સમયાંતરે. ઘણીવાર તો સોનું પહેરીને અકળામણ થાય, પણ હાલું પહેરવું પડે. એવી રીતે હવે ઘણી જગ્યાએ જોવા મળે છે. ઓકે. દયા કરુણા સતત જોઈએ. વ્યસન સમયાંતરે. સ્ટેશનરી સમયાંતરે. સમયાંતરે જોઈએ એ શરીરની વસ્તુ છે કે જીવનની? શરીરની. સમયાંતરે જોઈએ એ વસ્તુઓ કેવી છે? શરીરની. વાત પકડાય છે? શરીરને સતત કશું જ નથી જોઈતું. સતત જોઈએ કોનો ભાગ છે? જીવનનો. ભાવ કોને જોઈએ? જીવનને. પ્રેમ કોને જોઈએ? જીવનને. પણ શરીરથી પ્રેમ કરતા હોય તો એ પ્રેમ સતત રહે કે ઘડીક રહે? ઘડીક રહે. શરીરનું કામ પત્યું, પ્રેમ પત્યો, તો એ પ્રેમ છે કે નથી? નથી. એ પ્રેમનો ભાસ છે, એ ભ્રમ છે. હે ને? વાત પકડાય છે? એકદમ એકદમ. તો આના ઉપરથી હું ફરીથી આ વાતને વિચારવી હોય તો માણસની વસ્તુકીય બાબતો, વસ્તુઓની સાતત્યતા જોઈએ છે કે ભાવાત્મક સાતત્યતા જોઈએ છે? ભાવાત્મક સાતત્યતા જોઈએ છે.
તો ભૂલ થઈ કે નહીં? ભણવામાં અને ભણાવવામાં ભૂલ થઈ કે નહીં? ભૂલ થઈ. તમને 8મા દિવસે ખ્યાલ આવશે કે ભારત શું ચીજ છે. આપણે એમ કહીએ ને કે ભારત છે એ વિશ્વગુરુ બનશે. આર્થિક બાબતે ક્યારેય સંભવ નથી. અને બનવું શું કામ? જ્ઞાનના બાબતમાં ભારત પાસે જે ખજાનો છે એ અદ્ભુત છે. અને એ બાબતે ભારત છે વિશ્વગુરુ બની શકે. તમે વિચાર તો કરો, આજથી વર્ષો પહેલા કોઈ એવી કલ્પના કરી, વસુધૈવ કુટુંબકમ, એટલે આખું વિશ્વ એક કુટુંબ છે. એ માણસે આહિર બ્રાહ્મણ એને સમજ્યા છે કે જીવનને સમજ્યું? જીવનને સમજી લીધું એને. અને જીવન એને બધામાં કેવું દેખાયું? હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાનું કેવું દેખાયું? એક દેખાયું. એટલે એને એ કલ્પના મૂકી. વાત પકડાય છે ને? તો વિજ્ઞાને જે કામ કર્યું એ લેબોરેટરીમાં થયું. અને જડ પરમાણુ ઉપર થયું. હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન એ બધા પરમાણુ કેવા કહેવાય? જડ પરમાણુ. એનું કામ એને ક્યાં કર્યું? લેબોરેટરીમાં. જીવનની લેબોરેટરી કઈ? વ્યક્તિ પોતે જ. અને ત્યાં કોઈ ગયું જ નહીં. ત્યાં કેટલાક ઋષિ મુનિઓ ગયા, એને કંઈક ભાસ થયો, એને કંઈક દેખાયું, એના આધારે વૈદિક પરંપરાઓ આવી, એના આધારે દર્શનો આવ્યા, એના આધારે આ 10મું દર્શન છે, મધ્યસ્થ દર્શન છે. આ એક વિકલ્પ છે, પ્યોર વિકલ્પ છે. પહેલા આટલી સ્પષ્ટતા એકેય દર્શનમાં નહોતી. તમે ધીમે ધીમે જોશો એટલે ખ્યાલ આવશે. દર્શન એટલે શું? જીવન જીવવાની પદ્ધતિ આપે અને દર્શન કહેવાય. દેખાડે કે જુઓ આ છે પદ્ધતિ અને આ છીએ આપણે. આ રીતે જીવવાનું હોય. પછી તમે વિકલ્પ જે પસંદ કરો એ તમારો મુદ્દો છે. આમ જીવશો તો સુખ થશે, ચેક કરીને જોઈ લો. અહીંથી પ્રસ્તાવ એ જ છે કે આમ કરશો તો સુખ આવશે, આમ કરશો તો દુઃખ નિશ્ચિત છે. બ્રહ્મમાં જીવવાથી દુઃખ નિશ્ચિત છે, જ્ઞાન મેળવવાથી સુખ નિશ્ચિત છે. બરાબર છે? એટલે થેન્ક યુ અમિતભાઈ. તો આના ઉપરથી આપણે એક વાત સમજ્યા, આના ઉપરથી કે ઘરમાં વિશ્વાસ, પ્રેમ, લાગણી યાની કે ભાવાત્મક જરૂરિયાતો છે એ સતત છે. ભાવાત્મક જરૂરિયાત કોની છે? તો અહીંયા બે જરૂરિયાતને આમ વહેંચવી હોય તો જે રાઉન્ડ કર્યો છે આને આપણે સતત ન લઈએ, આને આપણે સતત ન લઈએ, કેમ કે સતત ન જોઈએ. ઠીક છે ને? શરીરની જરૂરિયાત છે. ઓકે, આને આપણે એ રીતે જોઈ લઈએ કે શું આદિમાનવ છે કપડાં પહેરતો તો? નહોતો પહેરતો. બરાબર છે? તો એ સાતત્યતાવાળી જરૂરિયાત નથી. ઓકે, તો એક થઈ શરીરની જરૂરિયાત અને બીજી થઈ જીવનની આવશ્યકતા. તો જીવનની આવશ્યકતાઓ છે એના ઉપર કામ થયું છે કે નથી થયું? એના ઉપર નથી થયું. ભણતર શેના ઉપર કામ કરે છે? ભણતર શેના ઉપર કામ કરે? શરીરની આવશ્યકતાઓ ઉપર. એટલે શરીરની આવશ્યકતાઓ છે એના ઉપર આપણું કામ થયું ને? કપડાની અંદર પહેલી પેઢી પાસે કપડામાં જે ઇવોલ્યુશન કે ઇનોવેશન હતા એ બીજી પેઢીએ વધ્યા કે ઘટ્યા? વધ્યા. આપણી પેઢીએ વધ્યા કે ઘટ્યા? એમાં ઇનોવેશન વધ્યા, એને બહેતર બનાવ્યું. ટીવી આપણા દાદા પાસે હતું, આપણા બાપુજી પાસે હતું ને આપણી પાસે છે. એ બહેતર બન્યું કે ખરાબ બન્યું? બહેતર બન્યું. ઘર છે એ દાદા પાસે હતું, આપણી પાસે છે, તો એ બહેતર બન્યું કે ખરાબ બન્યું? બહેતર બન્યું. આ માઇક સિસ્ટમ છે એ પેઢી દર પેઢી બહેતર બની કે ખરાબ બની? બહેતર બની, કેમ કે એના ઉપર કામ થયું. ખુરશી સોફા પેઢી દર પેઢીએ બહેતર બન્યા કે ખરાબ બન્યા? બહેતર બન્યા. કાર છે એ પેઢી દર પેઢીએ સુરક્ષિત અને વધારે સારી બની કે ખરાબ બની? વધુ સારી બની. મોબાઈલ છે પેઢી દર પેઢીએ આગળ વધ્યા એમ સારો બન્યો કે ખરાબ બન્યો? સારો બન્યો. સંબંધ પેઢી દર પેઢીએ બહેતર બન્યા કે બગડ્યા? બગડ્યા. વિશ્વાસ પેઢી દર પેઢીએ વધ્યો કે ઘટ્યો? ઘટ્યો. ભરોસો એકબીજા ઉપરનો પેઢી દર પેઢીએ વધતો જાય છે, ઘટતો જાય છે? ઘટતો જાય છે. કારણ કે વિશ્વાસ, સંબંધ એની કોઈ સમજ આપણી પાસે નથી. કેમ કે જીવનનો હિસ્સો છે. જીવન શું છે એ આપણને ખબર
નથી. જેની ખબર નથી એમાં કાંઈ આપણે સુધારો કરી શકીએ નહીં, એમાં બગડતું જ જાય. કાલે એક વાત હતી, ગલતીથી માણસ શીખે, તો ગલતીથી માણસ ગલતી શીખે, સાચાથી માણસ સાચું શીખે. એને કઈ રીતે જોઈ શકીએ? જેને સાયકલ ન આવડતી હોય શીખવી શકે? જેને ગાડી ન આવડતી હોય, કાર ન આવડતી હોય, એ શીખવી શકે? હલો, અચ્છા, ખોટી રીતે કાર ચલાવતો હશે, એની પાસે શીખશો તો કેવી રીતે શીખશો? ખોટી રીતે ચલાવતા શીખશો. સાચાથી જ સાચું શીખાય, ગલતીથી ગલતી શીખાય. સંબંધોમાં આપણે ગલતી કરે જઈએ છીએ. વિશ્વાસની બાબતમાં આપણી ગલતીઓ શીખે છે બાળકો. વિશ્વાસ નથી શીખતા, અવિશ્વાસ શીખે છે. વાત પહોંચે છે? તો સાચાથી સાચું શીખવા મળે. એક બાળક ચાલતા શીખતું હોય, એને કોણ શીખવાડશે? ચાલતા શીખતું હોય ત્યારે એને કોણ પાપા પગલી કરાવશે? ન ચાલતા આવડતું હોય એ તો ચાલતા આવડતું હોય એ શીખવાડશે. વાત પહોંચે છે ને? તો સાચામાંથી સાચું શીખવામાં આવે, ગલતીમાંથી શું શીખે? ગલતી જ શીખે. અને એટલે જ માનવ જાતની ગલતીઓ વધી કે ઘટી? વધી કે ઘટી? વધી. એક અંશે જડ સંસારમાં સુધારો થતો જાય છે, પણ સંબંધ સંસારમાં ગલતીઓ વધતી જાય છે, ગલતીઓ વધતી જાય છે. ઠીક છે ને? તો આપણે અહીંયા વાત કરતા હતા, આને આપણે આગળ લઈ જવું છે. હવે આમાં આટલે સુધીમાં કોઈ સવાલ? આટલે સુધીમાં કોઈ સવાલ? એક આ બોર્ડ સાફ કરી નાખો ને, થોડુંક ભીનું કરવું પડશે કદાચ. જોઈ લઈએ, લો ને. સવાલ હોય એ લઈ લઈએ પેલા. હા, સવાલ છે કોઈ? આટલે સુધીમાં કોઈ આપો, ત્યાં માઇક આપો. હેલો, હાજી મને ફર્સ્ટ ડે વાળો સવાલ છે જી. કે આપણે મરી જઈએ છીએ, મતલબ એક્સપાયર થઈ જાય, તો આપણે જ્યારે જીવતા હોય ત્યાં સુધી આપણી કોઈ પણ વેલ્યુ નથી હોતી. મર્યા પછી કેમ વધે છે વેલ્યુ? ઓકે, એનો સવાલ એવો હતો કે કોઈ માણસ મરી જાય તો બધા એના વખાણ જ કરે. એ તે દી પૂછતો તો, મેં કીધું જાહેરમાં પૂછજે, મજા આવશે. આવો અનુભવ બધાનો છે કે નહીં? જીવતા હોય ત્યાં સુધી ખામીઓ ગોતે અને મરી ગયા પછી ગુણ ગોતે. આવું ખરું? હા. આવું કેમ? કેમ કે જીવતો હોય ત્યારે હું એના વખાણ કરીશ તો મારાથી ઉપર જશે કે નીચે? ઉપર. હું મારાથી કોઈ ઉપર વહી જાય એવું ઈચ્છું છું નહીં. કેમ કે હું પણ શ્રેષ્ઠતાને જ ઝંખું છું, એ પણ શ્રેષ્ઠતાને જ ઝંખે છે. શ્રેષ્ઠતા મારી ભૂખ છે. હું બીજાની શ્રેષ્ઠતા દેખું છું, પણ મારામાં એક ખામી દેખાશે ને તો એટલે એ મારો પ્રતિસ્પર્ધી થઈ ગયો. મર્યા પછી કોઈ પ્રતિસ્પર્ધા છે એની તમારે રે નહીં. એટલે મર્યા પછી આપણે પ્રતિસ્પર્ધા, હવે મને નડવાનો નથી એ ખબર છે. ઓલું વખાણ કરેલા હશે તો ક્યાંક મુદ્દો આવશે કે તે દી તું મારા વખાણ કરતો હતો, કેમ આજે આમ કરે છે? એટલે વખાણ કરી શકતા નથી. પણ હા, અલ્ટિમેટ કોઈ શ્રેષ્ઠતાનો સ્ત્રોત મળી જાય અને ખબર પડે કે આ રસ્તે શ્રેષ્ઠ થઈ શકાય એવું છે, તો આપણે એને ખેંચશું. આવો, આ રસ્તે શ્રેષ્ઠ થવાય એવું છે. બે શ્રેષ્ઠ થવું તો આપણું બેયનું માન વધે એમ છે, એવી ખબર પડે તો ઉપર જ ખેંચશું કે નહીં? પણ આપણે શ્રેષ્ઠતા ક્યાં ગોતીએ? ધનમાં. તો ધનમાં શું થાય? મારાથી આગળ જાય તો મારું તો માન વઈ જાય. શ્રેષ્ઠતા શોધીએ તો પદમાં તો સંભવ જ નથી. પદમાં એક ખુરશી ઉપર કેટલા જણા બેસી શકે? એક. એટલે એ બેસે તો મારો વારો નહીં આવે, તો હું જાહેર મંચ ઉપરથી બીજાના વખાણ કેવી રીતે કરી શકું? હા, કરીશ તો શું કરીશ? એના દ્વારા મને કોઈ પદ મળે એમ છે તો કરીશ. અને તો પદમાં તે આજ સંભવ છે. કોઈ નિરપેક્ષ એવી કોઈ વાત મળે કે મને મળી જાય ને એને મળી જાય તોય બેયનું ઘટે એમ નથી. વાત પકડાય છે?
મને મળી જાય, એને મળી જાય, બધાને મળી જાય તોય ખૂટે એમ જ નથી, એવી કોઈ શ્રેષ્ઠતાની વાત પકડાઈ જાય તો શેર જ કરશું. તો આ શું થઈ રહ્યું છે? શેરિંગ. અને આ તો આપણું કામ આપણે કરીએ છીએ, શ્રેષ્ઠતાનું શેરિંગ, કે કોઈ શ્રેષ્ઠ વસ્તુ છે અને એ ખૂટે એમ જ નથી, જેટલી વહેંચો એટલી વધતી જાય એમ છે, ઘટે એમ જ નથી, અસ્તિત્વમાં ભરપૂર ભર્યું છે. જેમ ઓક્સિજન ને હવા છે એવી જ રીતે પ્રેમ, વિશ્વાસ, અસ્તિત્વ આખું વિશ્વાસથી ભરેલું છે. એને આપણે ધીમે ધીમે જોઈશું એટલે ખ્યાલ આવશે. તો વાત પકડાણી. તો જીવતો હોય ત્યાં સુધી આપણે જે માપદંડના આધારે મહાનતા ગણીએ છીએ, હા અહીં એક શબ્દ આવ્યો, મહાન. મહાન બનવાની વ્યવસ્થા ખરી? આપણે આપણા બાળકોને મહાન બનાવવા માંગીએ છીએ કે નહીં? હલો, મહાન બનવાની વ્યવસ્થા ખરી? તો અસ્તિત્વને ચેક કરીએ. અસ્તિત્વમાં મહાન બનવાની વ્યવસ્થા હશે એવું લાગે છે? લાગે છે? કેટલાને લાગે આ મહાન બની શકાય? કેમ ઊંચો હાથ કરવો હોય તો કરજો. મહાન બનવાની વ્યવસ્થા છે એમ અસ્તિત્વમાં મહાન બનવાની વ્યવસ્થા હશે? ઓકે, અસ્તિત્વમાં જે વસ્તુ છે એને આપણે ચેક કરી લઈએ. આંબો મહાન કે લીમડો? હલો, આંબો મહાન કે લીમડો? હાજી સર, મહાન બનવું એ તો અધિમૂલ્યન છું, એટલે અસ્તિત્વમાં તો સહી મૂલ્યનું હોય તો નહીં, એટલે ચેક કરાવીએ છીએ આપણે, ચેક જ કરાવીએ છીએ. અને ચેક જ કરાવીએ છીએ એટલે તો પૂછું છું. તો આંબો મહાન કે લીમડો? પોતપોતાની જગ્યાએ બે કામની વસ્તુ છે, અવગણના કોઈની સંભવ છે નહીં. ખુરશી મહાન કે સોફો? સર હાજી. લીમડો મહાન. કેવી રીતે? કારણ કે લીમડો એમ કહેવાય છે 56 રોગ હરે એમ. ઓકે, એની જે લીમડાની મતલબ ગુણવત્તા છે. તો પીપળા કાપી નાખીએ તો વાંધો નથી ને? ના, પીપળા પણ વૃક્ષ જ છે, પણ લીમડો વધારે મહાન એમ. પીપળો તો ખવાય નહીં ને. પીપળો કઈ કામનો છે કે નહીં? કામનો છે ને. તો મહાન કોણ? પણ જેમ કે લીમડો તો મહાન છે, એમ કહેતો ગુણ કેવી છે. રીતે? જેમ કે એનામાં ગુણ છે કે લીમડો કહેવત એવી છે કે 56 રોગ હરે એમ. રોગ હરે. હા. તો તમારા પૂરતો મહાન? ના, બધા માટે મહાન. એટલે બધા એટલે માણસ પૂરતો મહાન. હા. તો માણસને જે કામનું ઈ જ મહાન, બાકીનું કઈ નકામું છે એવું છે? ના, એવું નહીં. એવું નથી ને? હા. તો આપણે એવી રીતે જોયું, મારા માટે કામનું એ મહાન, મારા માટે નકામું એ ક્યાંય કામનું જ નથી, એવી રીતે આપણે અવમૂલ્યન કર્યું. તો લીમડો મહાન કે પીપળો? તો આપણે એમાંથી શું ગોતશું? મેળ નહીં બે, બે કામના છે. ઘઉં મહાન કે બાજરો? બે. પાણી મહાન કે તેલ? બે. અને ગાય મહાન કે ભેંસ? બે. કોઈને અવગણના સંભવ નથી. ઊંટ મહાન કે હાથી? બે. અચ્છા, એક હાથી મહાન કે બીજો હાથી? બે. તો માણસ આ સમાન થયો ને? તો માણસને મહાન બનવાની દોડ હેની છે? મહાન બનવાની દોડ કેમ છે? અસ્તિત્વમાં મહાન બનવાની વ્યવસ્થા જ નથી. એટલે મધ્યસ્થ દર્શનમાં એક બહુ સ્પષ્ટ વાત કરી. મધ્યસ્થ દર્શનમાં એક બહુ સૂત્ર છે કે માનવનું સામાન્યકરણ કરે એ જ્ઞાન, માનવનું વિશિષ્ટીકરણ કરે એ અજ્ઞાન. માણસનું સામાન્યકરણ કરે એ જ્ઞાન, માણસનું વિશિષ્ટીકરણ કરે, હું મહાન તું તુચ્છ છો, એ અજ્ઞાન છે. વાત પહોંચે છે? આપણે ઈચ્છીએ છીએ શું? સમાનતા કે મહાનતા? સમાનતા. તો સમાનતા આપણે ઈચ્છીએ છીએ અને મહાનતા તરફ દોડીએ છીએ. મહાનતામાં શું થાય? એકને મહાન બનાવશો તો સામે બીજા તુચ્છ થશે કે નહીં થાય? બાય ડિફોલ્ટ તુચ્છ થશે. તુચ્છ થવું ગમે કે ન ગમે? ન ગમે. મને ન થવું ગમે તો હું બીજાને ન બનાવું એવો. અને સામાન્યકરણ કરવું એટલે શું? પલાઠી મારીને બધા હારે બેહીએ કે એટલી તો વાત છે. પલાઠી મારીને બધા હારે બેહીએ કે
એવી ઘટના જોઈએ છે કે ભેદભાવ જોઈએ છે? શું જોઈએ છે? તો મહાન બનાવશો એ કોઈને હારે બેહશે કે નહીં બેહે? નહીં બેહે. નહીં બેહે તો એ મહાન કેવો કે ન કેવો? પ્રશ્ન થાય ને? તો બહુ સમજવા જેવી બાબતો. આપણે બાળકોને મહાન બનાવવા દોડીએ. એ ઓલરેડી જે પાત્ર લઈને આવ્યું છે એ મહાન પાત્ર જ છે. આ અસ્તિત્વનું મહાન પાત્ર તો એ છે. હવે ખાલી એમાં ગુણાત્મક સમૃદ્ધિ કરવાની જરૂર છે. એ આપણે કરવાની હા ભેગા મળીને, હે ને? ઓકે, તો આપણે અહીંયા ભાગ એવો કીધો તો કે વ્યક્તિના ભાવ અને વિચાર. ભાવ એટલે ભાવનો સ્વીકાર, વિચાર એટલે ભાવનું વિશ્લેષણ. મારા ભાવ અને મારા વિચાર હું સ્થિર રહે એવું ઈચ્છું છું કે બદલાયા કરે એવું ઈચ્છું છું? હલો, શું ઈચ્છીએ છીએ આપણે? સવારે મારા વિચાર છે, લાગણી છે, ઉછાળા મારતી હોય. બપોરે છે હું હાવ નર્વસ ફીલ કરતો હોઉં. સાંજે પાછો લાગણીઓ છે ભરપૂર ઉછાળા મારતી હોય. પાછું રાતે છે લો ફીલ થાય. લો ફીલ થવું એટલે ખ્યાલ આવે ને? લો ફીલ થવું એટલે ખ્યાલ આવે ને? હતાશા આવે, નિરાશા આવે. એવું બધું ઈચ્છું છું કે સ્થિરતા ઈચ્છું છું? સ્થિરતા ઈચ્છું છું. તો આના ઉપર મારો અધિકાર હોવો જોઈએ કે નહીં? મારી લાગણી અને મારા ભાવ ઉપર, મારા ભાવ અને મારા વિચાર ઉપર મારો અધિકાર હોવો જોઈએ કે નહીં? હલો, હલો, આ પંખો ચાલુ કરવો કે નહીં એની સ્વિચ છે કે નહીં? આ પંખા ઉપર આપણે અધિકાર લઈ લીધો. આને ફૂલ કરવો, ધીમો કરવો એનો અધિકાર આપણે લઈ લીધો. આ માઇકમાં બોલી અને તમને સંભળાવવું એનો અધિકાર લીધો. એમ વધઘટ કરવું એ અધિકાર આપણી પાસે છે. પણ મારા ભાવ અને વિચારનો મારા ઉપર અધિકાર છે? હલો, અત્યારે છે નહીં. તો મારા ભાવ અને વિચારને કંટ્રોલ કોણ કરે અત્યારે? બીજા. વાત પકડાય છે? હોવું શું જોઈએ? મારો અધિકાર મારા ભાવ અને વિચાર ઉપર હોવો જોઈએ. બીજા કંટ્રોલ કેમ કરે છે? મને મારા ભાવ અને વિચારની સમજ નથી. એ સ્થિર કેવી રીતે રહે એની સમજ નથી. એટલે બીજા કોઈ પણ હળી કરી જાય. હળી કરી જાય એટલે આખો દિવસ કોઈ એક વ્યક્તિએ આપણું અપમાન કર્યું હોય, એને કેટલી વાર અપમાન કર્યું? એક વાર. આપણે એને યાદ કેટલી વાર કરીએ? જીવનભર. અને જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે અભાવ થાય કે ભાવ? અભાવ. અભાવ હું ઈચ્છું છું કે નથી ઈચ્છતો? નથી ઈચ્છતો. તો જે અપમાન થયું એ રિયલમાં અપમાન છે કે નહીં એને ચેક કરી લઈએ, હે ને? રિયલમાં એવું કોઈ અપમાન છે કે નહીં એને આપણે સમજવું પડે. તો આપણા ભાવ અને વિચાર ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ ને? હોવો જોઈએ ને? પણ છે નહીં. બરાબર છે? એટલે વ્યક્તિનો, હવે અહીંયા આપણે સમજીએ એટલે થોડુંક સમજાશે. એક છે સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ. સાયકલ કેટલાને આવડે છે? સાયકલ કેટલાને આવડે? ઓકે. સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ અને સ્વયં પરનો વિશ્વાસ, આ બે એક જ કે ફરક છે? એ બોર્ડ ઉપર એ રાખજો વધારે. હું ન દેખાવું તો ચાલશે. જે લખેલું છે ને એના ઉપર એ લોકો ચિંતન કરશે એટલે એ વધારે રાખજો. હું તો હાલશે. શબ્દો ઉપર જોજો. સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ અને સ્વયં પરનો વિશ્વાસ. પહેલા એ જોઈએ સાયકલ ચલાવવા પરનો વિશ્વાસ એટલે શું? સાયકલ ચલાવવા બાબતનો વિશ્વાસ એટલે શું? સ્વયં પરનો વિશ્વાસ હોય તો જ સાયકલ ચાલે ને. ક્યાંથી બોલ્યા? હા, હાજી. આપણે સ્વયં પરનો વિશ્વાસ હોય તો જ સાયકલ ચાલે ને. Okay. મારતી ન હાલે. હું આગે કોઈ એક્સિડન્ટ થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, બરાબર છે. તો ન હાલે. તો સ્વયં પરનો વિશ્વાસ એ જ સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ. એવું? હા એવું ને? હા એવું. ઓકે. એવું કેટલા માને છે? એવું? હા. સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ એટલે સ્વયં પરનો વિશ્વાસ. સ્વયં પરનો વિશ્વાસ એટલે સાયકલ ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ.
કેટલાના વાત મેચ થાય છે કે આ બે સાચી વાત છે? ઘણા ઊંચો વાત કરીને કે આગળ તમે પાછા જઈને ભોઠા પાડશો. તો અહીંયા મુદ્દા એવા તો છે નહીં, આપણે તો ચર્ચા કરવી છે. હે છેવટે આપણે આપણા બાળકો સાથે કંઈ કરીએ છીએ એ શ્રેષ્ઠતા તરફનું છે કે નક્કામા તરફનું છે એ ત્યારે સમજાશે કે જ્યારે મને સમજાય કે શ્રેષ્ઠ શું છે. એક બહુ સરસ આપણે ત્યાં વાક્ય તો ગુરુ પ્રત્યે બોલવામાં આવે છે. એક સાખી છે પણ મને યાદ નથી આવતી એકદમ. સંચય ટળે ભેદ ટળે, કબીરનો કોઈ દોહો છે, મને યાદ હતો પણ અહીંયા છે પણ હોઠે નથી. સરસ એક છે, કોઈને યાદ છે? ગુરુ પ્રત્યેનું છે. गुरु गोविंद धोनी खड़ा है किसी के लागू पाए, बलहारी मेरे गुरु जी के નહીં, उन्हें એક लागू બીજું જેવું છે, ગુરુનું જ છે. ભેદ મીટે સંચય ટળે એવું કંઈક છે ને, કોઈને યાદ હોય તો? મને યાદ હતું પણ હવે નથી. આજે આપો, પ્લીઝ આપો, તો માઇક આપો. દાસભાઈ, દાસભાઈ પહેલો પ્રોગ્રામ છે કે કેમેરા વાળા હોતે રસ લે છે અમારે. થેન્ક યુ સાહેબ. ગુરુબેન શું સવાલ હતો? ગુરુબિન, હા, હા, ગુરુ માટેનું સંચય ટળે ગુરુબિન જ્ઞાન ના મિલે સંશય ના મટે, और गुरुबिन मिले नहीं, सॉरी, गुरुबिन मिले नहीं भेद, गुरुबिन मिले संशय મીટે ना ન टळे. ભેદ, हाँ. ગુરુબિન ભલે સારો સંચય ના ટળે, ભલે કહે સારો કે વાદ્ય કબીર, વેશ, સંત કબીર એવું કંઈક છે. ભલે વાંચે ચારો વેદ. હા, ભલે વાંચે ચારો વેદ. આખું વાક્ય કોઈને યાદ આવ્યું કઈ? ગુરુબિન છે. જ્ઞાન ના મિલે ના ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન- મિટે ન ભેદ, ગુરુ બિન સંચય ન ટળે, ભલે ચારો વાંચો ચારો વેદ. આવું છે. અને હવે જોજો, આને આપણે સમજીએ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંચય ન ટળે, ભલે વાંચો ચારો વેદ. ઠીક છે? આ જે દર્શન આપ્યું ને એને, ચારે વેદ છે એ બહુ નાની ઉંમરમાં, કંઈક 10-12 વર્ષની ઉંમરમાં એને બધા વેદ પાકા હતા. એને બધા પ્રશ્નો થયા હતા કે આ બધું છે શું? આ જગતમાં આટલું બધું છે, ધન સંપત્તિઓ છે, તો માણસ દુઃખી કેમ છે? તો ત્યારે એને આવા સવાલ થયા હતા. વેદ વાંચ્યા પછી એને કેટલાક સવાલ થયા કે વેદમાં, પુરાણોમાં એવું કીધું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પાછું એમ જ કહે કે બ્રહ્મમાંથી જ એટલે કે બ્રહ્મમાંથી જ જગતનું સર્જન થયું છે. તો એને સવાલ થયો, ચકલીનું બચ્ચું ઈંડું, ચકલીનું ઈંડું હોય એમાંથી શું બહાર આવે? ચકલું. કાગડાનું ઈંડું હોય તો કાગડો. ગાય વિયાય તો શું આવે? ગાય જ આવે, વાછરડું. હે ને, ગાય જ બને આગળ જતા. તો સત્યમાંથી શું આવવું જોઈએ? સત્ય. મિથ્યા કેવી? મિથ્યા એટલે શું? ખોટું. તો આ જગત મિથ્યા છે શું કામ? અને બ્રહ્માને એવું શું થયું કે આ હાલો પેદા કરીએ, ખોટું પેદા કરીએ? વાત પહોંચે છે? બ્રહ્મ જ મોક્ષ ને બ્રહ્મ જ બંધન. એટલે એને સવાલ થયો, મોક્ષ જ બંધનનું કારણ કેવી રીતે હોઈ શકે? અને બ્રહ્મ પાછું એમ કે આ જીવ સૃષ્ટિ આખી બ્રહ્મામાંથી ઉદ્ભવીને બ્રહ્મામાં સમાઈ જવાની. તો એને આ ઉદ્ભવ કરવાની જરૂર હતી, એમાં જ સમાવું છે. તો વાત પહોંચે છે ને? આવા બધા સવાલ એને હાવ બાળપણમાં થયેલા, અને એ બધાને પૂછતા. અને એ એવા પરંપરામાંથી આવે, વેદ પરંપરામાંથી. એના મામા છે એ શંકરાચાર્યને દીક્ષા આપે એ પદ ઉપર. શંકરાચાર્યને દીક્ષા આપે એ પદ ઉપર એના મામા, જે એ નાગરાજજી, અહીંયા તમે આવો ત્યારે એક ફોટો હોય છે, હે, એ નાગરાજજી, એનું આ અનુસંધાન છે. અને એ વાત હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું. તો હું ને તમે બહુ ફેર નથી, મારી પાસે થોડીક સૂચના વધારે છે, તમે એ સૂચના લઈ રહ્યા છો. આમાંથી એવું પણ બને કે કોઈની ગતિ છે એ મારા કરતાં પણ શ્રેષ્ઠ રીતે આગળ વહી જાય. તો આમાં બધું સંભવ છે અને બધાની ગતિ બની શકે એમ છે ધીમે ધીમે. તો એને આવા બધા સવાલ થયા.
સવાલ થતા થતા એણે આ ભેદ ઉકેલવાનો ટ્રાય કર્યો. કોઈ એને કીધું આને મળો, કોઈ એને કીધું આને મળો, એને બધાને મળ્યા, પણ કોઈ પાસે એના જવાબ નહોતા. પછી કેટલાક એને એવું કીધું કે અમરકંટકમાં જાઓ અને ભજન કરો. ભજન કરો મતલબ સાધના કરો. સાધનામાં તમને અસ્તિત્વમાંથી બધા જવાબ મળશે. એટલે એણે 22 વર્ષ સાધના કરી અને સાધનાના અંતે એને જે આખું અસ્તિત્વ છે એ દેખાયું. દેખાયું એટલે આંખથી દેખાય કે કલ્પનાથી? કલ્પનાથી દેખાય. કલ્પનાથી દેખાય અને સમજ બને. સમજ સ્થિર થાય. સમજ બદલાય કે સ્થિર થઈ જાય? સમજાઈ જાય પછી એનું ઈ રહે કે બદલાઈ જાય? અથવા બદલાઈ જાય તો એ સમજાયું કે ન સમજાયું? તો ન સમજાયું. તો સમજ કેવી થાય? સ્થિર થાય. તો અહીંયા જોજો, જોડજો. હું મારા ભાવ અને વિચાર કેવા ઈચ્છું છું? સ્થિર. તો કોઈ વસ્તુ મને સમજાઈ જાય તો સમજાય એની સાથે વિચાર અને ભાવ સ્થિર થાય. સમજાય નહીં ત્યાં સુધી ભાવ વિચાર હાલક ડોલક રહે. વાત પકડાય ને? આટલી અહીં કનેક્શન બનશે થોડા થોડા. જેમ જેમ આગળ વધશો એમ કનેક્શન બનશે. કોઈને એવા કનેક્શન પકડાય ને તો શેર કરજો, તો મારો ઉત્સાહ વધે. મને એમ લાગે કે અહીંયા કંઈક પહોંચી રહ્યું છે એટલે તો વધારે છે આપણે સારી રીતે વાત થઈ શકે. ઓકે, તો એને આ બધા સવાલો થયા. પછી એણે અનુસંધાન કર્યું. અનુસંધાનના અંતે 20 વર્ષ સાધના કરી. સાધનામાં એને ખાસ કાંઈ મળ્યું નહીં. પછી એણે સંયમ નામની એક, પતંજલિ યોગ સૂત્રમાંથી સંયમ નામની એક પ્રણાલી છે. ધ્યાન, ધારણા અને સમાધિ એ ત્રણેય એક સાથે કરે. સાધનામાં બેસતા હતા તો એના વિચાર શૂન્ય થઈ જતા હતા. તો એને વિચાર શૂન્ય તો થવું નહોતું. એનું પોતાનું એક કન્વિઝિંગ હતું કે મારી અંદર વિચાર છે તો એનું કંઈક કારણ હોય. વિચાર નકામા તો હોય નહીં. વિચાર મારી અંદર છે. દાખલા તરીકે મારી અંદર પાચન ક્રિયા થાય છે તો એ કામની છે એટલે થાય છે ને? એને બંધ કરીએ કાંઈ નહીં. તો અસ્તિત્વમાં જે છે એ કંઈક કામનું છે. તો વિચાર બંધ નથી કરવા, પણ આ વિચાર છે હું કામ એ મારે સમજવું છે. એ એનો ભાગ હતો. એને પ્રશ્નોના જવાબ જોઈતા હતા. વિચાર શૂન્ય નહોતું થવું. એટલે એણે આ સાધનામાં આ જવાબો ન મળ્યા એટલે પછી સંયમ કર્યો, બીજો પ્રયોગ કર્યો. 2 વર્ષ સુધી સંયમની પ્રક્રિયા દરમિયાન એને અસ્તિત્વ હતું એવું જ દેખાયું. સંયમમાં એણે જે પ્રક્રિયા પતંજલિ જ્ઞાન સૂત્રમાં છે, યોગ સૂત્રમાં, એમાં જે કીધું એ પ્રમાણે એનાથી એ જે અસ્તિત્વનું દર્શન થવું જોઈએ ન થયું. એટલે એણે એની પ્રોસેસ ઉલટી કરી અને આખું અસ્તિત્વ એને દેખાયું. અસ્તિત્વને જ એણે સવાલ કર્યા અને અસ્તિત્વએ જ એને જવાબ આપ્યા. 2 વર્ષના અંતે આખા અસ્તિત્વનું એને જ્ઞાન થયું. પછી એમણે સીધું પીરસવા ન માંડ્યા. એમણે એ વસ્તુને જીવીને જોઈ 5 વર્ષ કે આ રીતે જીવવાથી માણસ સુખ, શાંતિ, સંતોષ, આનંદિત થઈ શકે છે. તો 5 વર્ષ નિરંતર સુખ, શાંતિ, સંતોષની અનુભૂતિ સાથે જીવ્યા. પછી એણે એવું કીધું કે આ દુનિયાનો, આ ધરતી ઉપરનો પ્રથમ પ્રમાણિત વ્યક્તિ હું છું. મારી પાસે ધરતીની તમામ સમસ્યા 800 કરોડ લોકો, તે 700 કરોડ હતા, 700 કરોડ લોકોની સમસ્યાના સમાધાન મારી પાસે છે. તમે સામે બેસો, આપણે વાત કરીએ. સહમત થવાનું નથી ક્યાંય, અસહમતિ બનાવી રાખો. તો આવા પ્રયોગ થયા ગામડામાં કેટલીક જગ્યાએ. પછી એને એમ થયું કે આ પ્રયોગને, કેમ કે આના પછીનો સ્ટેપ છે એમાં થોડું સાયન્સ તરફ જાવું આપણે. તો એને એમ થયું કે ભારતની સૌથી શ્રેષ્ઠ ગણાતી ટેકનિકલ યુનિવર્સિટી એટલે આઈઆઈટી. તો આઈઆઈટીની અંદર એણે પ્રસ્તાવ મૂક્યો કે વિજ્ઞાન પાસે જેના જવાબ નથી એના જવાબ મારી પાસે છે. ધરતીના તમામ સમસ્યાના સમાધાન મારી પાસે છે. એટલે ધોતિયું ને પોતડી પહેરેલ વ્યક્તિ અને ઓલા આઈઆઈટીના પ્રોફેસરો, એને શરૂઆતમાં એમ જ થાય ને કે આની પાસે શું હોય છે. બેઠા 11-12 દિવસના મંથનના અંતે ખ્યાલ આવ્યો કે મોટા ભાગનું આમાં તો સોલ્વ છે. વિજ્ઞાનની પાસે જેના જવાબ નથી એના જવાબે આમાં છે. એટલે આજે ભણાઈ રહ્યું છે, આ જે એ નાગરાજજી છે એનું શરીર તો 2016માં શાંત થયું. એટલે કે એ આ ધરતી ઉપર અત્યારે શરીર રૂપે નથી. તો એણે જે વસ્તુ સમજાવી એમાં મોટા ભાગના લોકો આઈઆઈટીયન જ છે.
કેમ કે પહેલો પ્રયોગ ન્યા થયો એટલે પ્રોફેસરો ને બધા છે ચકિત થઈ ગયા. એટલે મેં જેની પાસે ભણ્યો, હું જેની પાસે ગયા વર્ષે ભણવા ગયો હતો, એમાં ઈસરોના એક સાયન્ટિસ્ટ હતા. એ ચંદ્રયાન 2 વખતે મિશનમાં હતા. પછી એને આ કન્ટેન્ટ છે એ એના સંપર્કમાં આવ્યો, ત્યારે એને સમજાણું કે ચંદ્ર ઉપર જઈને કાંઈ સુધારવાની જરૂર હજી નથી, ધરતી ઉપર બધું બગડે છે, એને પેલા સ્થાયી કરવું પડે એમ છે, તો અહીંયા કામ કરવું પડે એમ છે, એને ખ્યાલ આવ્યો. એટલે એણે એ છોડી અને આ કામ ચાલુ કર્યું. આઈઆઈટીના ઘણા બધા લોકો છે એ અત્યારે આ કામ કરે છે. આની અંદર કોઈ જગ્યાએ ક્યાંય પૈસા છે નહીં. અને મારી પાસે જે કંઈ છે એ મને એમ લાગે કે ઉપયોગમાં લઉં તો હું લઉં. તો આ રીતે અત્યારે આ મિશન ચાલે છે. ભારત વર્ષની સમગ્ર ભારતમાં લગભગ 600 જેટલી શિબિરો તો થઈ જ હોય, બરાબર ને હિંમતભાઈ? 600 જેટલી શિબિરો થઈ હશે. આજ સુધી એક પણ વ્યક્તિ સવાલ કરે ને એનો જવાબ ન મળે એવું સંભવ જ નથી બન્યું. બધા જ જવાબ. અને 8 દિવસના અંતે તમને ખ્યાલ આવશે. હા, આ છે જે દર્શન છે એનો પરિચય છે, એટલે આને નામ આપ્યું જીવન વિદ્યા પરિચય. તો એક પરિચય છે. હવે તમારું એમાં ડીપમાં ઈચ્છા થાય તો પાછા આગળ વધવાનું, નહીતર જે કરો છો એ તો આપણે છે જ, એને મૂકવાનું નથી. એ છે એનો કોઈ હેતુ છે જ ને. દાખલા તરીકે મારે આ સ્કૂલ બંધ નથી કરી દેવાની, એ રાખવાની, એ ચાલ્યા કરે. એની હારે હારે જે કામ બીજું કરવાનું છે, જેમ કે અમે આ શાળાની અંદર જ અમે 4 થી 6 વાગ્યા સુધીનો આખો અલગ એક લેક્ચર ગોઠવ્યો છે. 4 વાગ્યા સુધી જે ભણવા માટે આવતા હોય બાળકો એ ભણાવીએ, પછી જેનો રસ આવે એ રસવાળા બાળકો 4 થી 6 વાગ્યા સુધી અમે આ ભણીએ છીએ. તો જેનો જિજ્ઞાસા હોય એ આવે છે. તો બે કામ પેરેલલ થાય. જળ પરમાણુમાં આટલું બધું સંશોધન થયું ને આટલા બધા આપણે રચનાઓ બનાવી. શું એક આઈઆઈટીમાં ભણેલો વ્યક્તિ છે એને બિલ્ડિંગ બનાવતા આવડે ફર્સ્ટ ક્લાસ, પણ એની એ ખાતરી નથી કે મારી જિંદગી બરાબર ચાલશે કે નહીં? હા કે ના? નથી ને? નથી. સ્પેસ શટલ ઉડાડતો હોય એવો વ્યક્તિ છે, સ્પેસ શટલ ઉડાડતો વ્યક્તિ છે અને સ્પેસ શટલની તમામ બાબતો ખબર છે ને ડિટ્ટો ટુ ડિટ્ટો જાણે છે, પણ એની પત્ની સાથે કે એના બાળકો સાથે એને ભરોસાપૂર્વક જિંદગી જીવી શકશે એવો ભરોસો તો છે નહીં. તો આપણે એન્જિનિયરિંગ દ્વારા એક મસ્ત બિલ્ડિંગ બનાવી શક્યા. શું આપણે જિંદગીને સમજીને એક બહેતર જિંદગીને નો આપણે ડિઝાઇન કરી શકીએ? હલો, હે ને? ઓલું કામ થાય. એક